કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન, દારૂ બંધ નહીં થાય તો જનતા રેડની ચીમકી। આમોદ તારીખ 24 ઓગસ્ટ 2026। ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ સરકાર સામે રોષ વ્યક્ત કરી દારૂબંધીના કડક અમલની માંગ કરી હતી। વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। રેલી દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠાકાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી। તેમણે કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધમાં ભાગ લીધો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં દારૂ ખુલ્લેઆમ મળતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે। દારૂના કારણે અનેક પરિવારો આર્થિક અને સામાજિક રીતે બરબાદ થઈ રહ્યા હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો હતો। દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ કરાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે સરકાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ દરમિયાન આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે આમોદ પીઆઈ આરબી કરમણિયાને દારૂના ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી હતી। આવેદનપત્ર આપતી વખતે નરેન્દ્ર પટેલે પીઆઈના પગે પડી દંડવત કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। નરેન્દ્ર પટેલે પોલીસને સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું હતું કે 4 દિવસમાં દારૂના ધંધા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે। આ નિવેદન બાદ આમોદમાં દારૂબંધીના અમલનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે જો ગુજરાતમાં દારૂબંધી છે તો આમોદ સહિતના વિસ્તારોમાં દારૂ પહોંચે છે કેવી રીતે, અને જો દારૂનું વેચાણ થાય છે તો તેના માટે જવાબદાર કોણ? કોંગ્રેસે પોલીસ તંત્રને માત્ર ખાતરી નહીં પરંતુ જમીન પર દેખાય તેવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી। રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા પીઆઈ આરબી કરમણિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં કથિત લઠ્ઠાકાંડની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તથા ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની માંગ કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, આમોદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, ઉપપ્રમુખ સાજિદ રાણા, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ આમોદ પોલીસે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસની ખાતરી બાદ ખરેખર દારૂના ગેરકાયદેસર ધંધા સામે કેટલી ઝડપથી કાર્યવાહી થાય છે કે પછી કોંગ્રેસની જનતા રેડની ચીમકી અમલમાં આવે છે। ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સામાન્ય માણસ માટે જીવન દુષ્કર બની ગયેલું છે। આજે મોંઘવારી જુઓ, તમે ડુંગળી જુઓ, ખાંડ જુઓ, તેલ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજીરોટી કમાયેલો માણસ સાંજે જીવી શકે, ખાઈ શું શકે, એ બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયેલો છે। મોંઘવારીએ મજા મૂકી છે। સાથે સાથે લઠ્ઠાકાંડ હમણાં જ ભાવનગરમાં બન્યો, તમે જોયું હશે કે એક બોટલમાંથી 250 બોટલ બની, 120 બોટલ પોલીસને બરામદથી, 130 બોટલ હજુ મળી નથી। તો 130 બોટલ ગુજરાતના કયા ખૂણે છે? 130 પરિવાર હજુ બરબાદ થવાના છે। દુઃખની વાત તો એ છે કે જ્યારે પહેલો માણસ પકડાયો અને તરત જો એક્શન સરકાર આવી ગઈ હોત તો આજે બીજા 10 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે, એ લોકોનો પરિવાર બચી ગયો હોત। ત્યારે ખોટો દારૂ, ખોટી એક બોટલમાંથી 250 બોટલ કરી અને જે લઠ્ઠાકાંડ કરેલો છે એની સામે આ બુટલેગરોને ઊભા કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ ઊભા કરવામાં આવેલા છે। જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ કઈ રીતે ખેંચવા, કઈ રીતે એમને દબાવવા, એના માટેના આ બુટલેગરોને ફૂલ પ્રોત્સાહન આપવામાં આવે છે। પોલીસ દ્વારા એમને પ્રોત્સાહન કરવામાં આવે છે સરકાર થ્રુ। ત્યારે એના વિરોધમાં આજે આ જે કંઈ બનેલું છે, આ સરકારને 1 મિનિટ રહેવાનો અધિકાર નથી। આ ગાંધી સરદારની ભૂમિ છે। હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે જ્યાં જ્યાં થાય, પણ ડાન્સ કરવાનો નથી। આ તમારે સરકાર ચલાવવાની છે। આ ભોપાભાઈની સરકાર 2027માં ઘેર જવાની છે અને જવાની છે। દારૂબંધી શક્ય છે ખરી? આવેદનપત્ર આપ્યા પછી આવેદનથી દારૂબંધી શક્ય નહીં થાય। અધિકારીઓનો અમલ કેટલો કરે છે, કારણ કે અધિકારીનો બી પરિવાર છે, કુદરત બી જોઈ રહેલી છે।
પ્રજા જાગૃત થઈ ગયેલી છે ને અધિકારી બી શાનમાં પોલીસ અધિકારી સમજી ગયા છે કે 2027માં લોકો ઘેર જવાના છે. અમને બી ઇન્ફોર્મેશન મળે છે પોલીસમાંથી, એટલે આ બી સમજી ગયા છે કે 2027 વાસ્તે ગાસ્તે જવાના છે. હપ્તાખોર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ બન્યો છે તેમાં 14 લોકોના મૃત્યુ થયા છે, તેને અમે સંવેદના પાઠવીએ છીએ. અને આજે અમે આમોદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે કે આમોદ તાલુકા તથા શહેરમાં જે દારૂના અડ્ડા ચાલે છે તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે એ બાબતે અમે રજૂઆત કરવામાં આવી છે. અને પીઆઈ સાહેબે અમને ખાતરી આપી છે કે 3 દિવસમાં અમે આ દારૂની બદલી દૂર કરીશું. તમે પીઆઈ સાહેબને દંડવત કેમ કર્યો? પીઆઈ સાહેબને દંડવત એટલા માટે કરવા પડ્યા કે પીઆઈ સાહેબને અમે વારંવાર રજૂઆત કરવા છતાંય પીઆઈ સાહેબે અમારું સાંભળ્યું નથી અને દારૂની ભઠ્ઠીઓ આમને આમ ચાલુ છે. એટલા માટે આજે અમે પીઆઈ સાહેબને દંડવત કરવા પડ્યા. જિલ્લો ભરૂચ ખાતે લઠ્ઠાકાંડની અંદર ભાવનગરમાં 14 જણના મરણ થયા છે. જવાબદાર અધિકારીઓ અને જે તે બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને આદરણીય ગૃહમંત્રી આનું રાજીનામું આપવા માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ખરેખર દુઃખદની વાત એક છે કે પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો બધા જાણે જ છે, જ્યારે એના સમાચાર આપે ત્યારે એમને પણ પોતાની જાનનું જોખમ હોય છે. જેથી કરીને આ સરકારની અંદર એમની પણ સુરક્ષા નથી એવું અત્યારે હું માનું છું. ઘણીવાર એવા સમાચાર આપે છે તો એવા બુટલેગરો પોલીસની રાહબરી હેઠળ એ મીડિયાના મિત્રોને મારવામાં આવે છે અને ખોટી રીતે કેસ કરી અને ફસાવવામાં આવે છે. મારું આપને એક કહેવામાં આવે છે કે આમોદ શહેરની અંદર અને આમોદ તાલુકાની અંદર 3 દિવસમાં જો આ દારૂની બંધી નહીં થાય તો 4 દિવસ પછી અમે પોલીસને સાથે રાખી અને આ અમે જનતા રેડ કરીશું, જે નોંધ લઈશું. મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે. હું આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું. આજે અમે અહીંયા દારૂબંધી માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. પાછળ જે મારી બહેનો ઊભેલી છે તે બધી વિધવા છે અને દારૂના કારણે જ વિધવા થયેલી છે. આમોદ શહેર, આમોદ તાલુકા, આમોદ નવી નગરી, કોઈ જગ્યાએ એવું નથી કે જ્યાં દારૂનું વેચાણ નથી થતું. ઇંગ્લિશ, દેશી દારૂ અને હવે તો મને એવું લાગે કે ગુજરાતનું ગાંધી બાપુનું ગુજરાત, ત્યાં ઓનલાઈન પણ દારૂ વેચાતો થઈ ગયો છે. એટલે મારે સરકારને નમ્ર વિનંતી છે કે આ બહેનો તો સરકારને બહુ વહાલી છે, તો હું મારો બસ એટલું જ આ વિનંતી કરું છું કે મારી બહેનોના લીધે તમે આ દારૂબંધી કરો. बस ये अभ्यर्थना साथे विरमू छू। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।